માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો આપણે હોટેલ થી નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. પેલા સોનલધામ જવાનું છે મઢડા, પછી જવાનું છે ત્યાંથી દ્વારકા. જો આજે આ બધા આપણે પબ્લિક હાઈ કહી દો ભાઈ બધા. ચાલો હવે દ્વારકા જઈને મળીએ. સોનલધામ મઢડા આવી ચૂક્યા છીએ. જુઓ આ છે આપણી ગાડી પાર્ક કરે છે. આ છે ગેટ સોનલધામનો. હાલો તમને અંદર જઈને દર્શન કરાવી દેવી સોનલમાના. અંદર મંદિરે આવી ગયા છે. જોવા બોલો જય આઈ સોનલ માં. હાલો અંદર જઈને તમને દર્શન કરાવી દેવી. આ છે મંદિર. તો આપણે મઢડાથી દ્વારકા જતા હતા, વચ્ચે બધાને ભૂખ લાગી છે એટલે જો આ બધા ભેળ બનાવે છે. જો આ બધા ભેળ બનાવવાના કારીગર છે. જો આ બધા ઊભા જોવે છે. જો ખાલી 2 જણા ભેળ બનાવે છે. જો આ ભેળનો સામાન છે ભાઈ, બધો સામાન બતાય ભાઈ. ભેળનો બધો સામાન ભેળનો કે ખાલી ભેળનો કે બધો ઓર્ડર? કોઈ પણ શુભ પ્રસંગમાં મતલબમાં હિતેશભાઈ ને કોન્ટેક્ટ કરવો, ગમે તેવું ખાવાનું સારામાં સારું બેસ્ટ ક્વોલિટીનું બનાવી આપશે તમને ભાઈ. ભાઈ આ ભાઈ ઘનશ્યામ ગોહિલ ઘનો ઘંટી ટૂંકનેમમાં હાય કહી દે. આ જો કાંદા કપવાનું અત્યારે ચાલુ છે ભાઈ, ધીરે ધીરે. જો ભાઈ દેશી કાંદા હો ભાઈ, પ્યોર ખેતર માંથી લીધેલા. વિટ્ટી ભાઈ, વિટ્ટી તો બહુ મોંઘી છે ભાઈ. એટલે હા, એટલે 4 વ્હીલ તો બહુ એની કરતા મોંઘી છે. જો સાઈડ લાઈટ ચાલુ કરીને અત્યારે રોડ ઉપર ઉભી છે ભાઈ. જો પાર્કિંગ લાઈટ કહેવાય. સોરી ભાઈ, અમને એવી બધી ખબર ન પડે ને મારો ભાઈ. તો મિત્રો ભેળ આપણી બની ગઈ છે. જો ટમેટા ને કાંદા કપાઈ ગયું છે ને આ બધા પડી ગઈ મમરા. આ જો આ ભાઈ નું સન્માન કર્યું છે અમે. તાલી પાડે કે ના? તાલી પાડ, તાલી તો પાડ. સન્માન નું નામ છે મમરો. તીખી મીઠી ભેળ. હજી સન્માન કરો ભાઈ, સન્માન કરો ભાઈ. વાહ ભાઈ વાહ, સાલ ઓઢાડે છે આલુ સેવ ની. આ ફૂલ તો મૂકો એલા ભાઈ, ફૂલ તો આપો. ઓહો એ તાલી તો પાડો એલા ભાઈ. ઓહો એ બરાબર છે. હજી બાકી છે ભાઈ. ભાઈ ફૂલ તો આપો, ફૂલ આપો હાથમાં. ભાઈ ફૂલ આપો, ફૂલ આપો, ફૂલ આપો. આ ફૂલ આપ્યું જો ભાઈ. ભાઈ ફૂલ લઈ લો. હા કાંદો નહીં તો કાંદાની પાકડી. આમ કરો, ઘનો એ મિલન ને ખાવા જઈ રહ્યો છે. કટ્ટર સાથીદાર ઘનશ્યામ ગોહિલ. કટ્ટર સાથીદાર. હવે ઉતારી નાખો ભાઈ. એ ભાઈ હવે ઉતારી નાખો. રતલામી સેવ નું પ્રમોશન થઈ ગયું. ના ભાઈ એને સન્માન કર્યું તો હવાર સુધી રાખજો ભાઈ. દરબાર આ મમરા ઠેલાવ ને ભેળ બનવાની ચાલુ છે. જોવો ભાઈ, ઓન ધ વે. આ ભાઈ અત્યારે બધું મિક્સ કરે છે. આ ભાઈ જો ચટણી લઈને ઉભા છે, બેઠા છે એલા ભાઈ. સોરી. અને આ ભાઈ જો ચમચી લઈને ખાવાની ઇંતજારમાં છે. ઈ બબ્બે ઓલો હું ડાયલોગ હતો કઈ ભાઈ, કોઈ આમ ખાતી વખતે ઓલું હું બાકાજી કી નો બોલાવી. વાંધો નહીં, તો આ ખાઈ જાય આ બધા. ઓહો મેંડક. ઓહો છોટા મેંડક આ ગયા. એલા ભલા મને આવડો મોટો થઈને દેડકાથી બી તો હું એલા ભલા માણસ બનાવી છે જોરદાર. જોવો પ્રોસેસિંગ ચાલુ છે. જોવો તમે ખાલી. બરાબર છે, નકર તો હમણાં પેપર હતું કે ઉપાડી લે. ખાલી બનવાની વાટે બેઠા છે બધા. જોવો ભેળ ભાઈ, ભેળ જો ભાઈ આ ભાઈએ જોરદાર બનાવી છે ભાઈ. ઓ ભાઈ હા, જો આ ભાઈએ જોરદાર ભેળ બનાવી. સ્પેશિયલ ભેળ બનાવવા માટે બનાસકાંઠાથી બનાવી. જો ટેસ્ટ કરો ભાઈ. કહો કેસી છે ભેળ? તમારા હાથે નાખો, મારા હાથે. એ ભાઈ મારી ચમચી લાવો ભાઈ, મને ટેસ્ટ મારવા દો ભાઈ. બરોબર છે, હું ટેસ્ટ મારું. લાખ રૂપિયા દઈને દીદી ખાધી હતી એક દી તોય આવી ન. હાલ હવે તમે ખાવાનું ચાલુ કરો, હું હાથ ધોઈને આવું. હાલ. અરે ખતરનાક ભેળ છે ભાઈ. જો આ ભેળ બની ગઈ છે આપણી કમ્પ્લીટ. આપણે ખાવાની ચાલુ કરી દીધી છે. જો તમે એ બાજુ નાખો. હાલો તો ભેળ ખાઈ લેવી. જો આપણે ભેળ ખાવાની ચાલુ કરી દીધી છે. આ બધા જો ભૂકા કાઢે છે ભેળ ખાવાના.
હા ભાઈ ના પડે છે ઘેર ખાતા ખાતા વ્લોગ નો બનાવવો અમે ભૂકા જ કાઢવી છે ને એલા ભાઈ પંખાનું શું છે ભાઈ પંખાનું પંખો આ નથી એલા ભાઈ આ પંખાનું આ ભાઈ કાંઈક કેવું છે તો આપણે બેલ બેલ ખાઈને હવે નીકળી ગયા છે દ્વારકા જવા માટે ઠાકરની જાનમાં જોવો અડધા હોઈ ગયા છે અડધા જાગે છે શું છે ભાઈ ના એલા ભાઈ હજી તો જાવી છે ને આપણે કેવું છે વાંધો ને હાલો તો હવે દ્વારકા જાવી જો દ્વારકા હવે જો 2 કિલોમીટર છે જો બોર્ડ આવ્યું આગળ લીલા કલર નું હો ભાઈ હાલો તો હવે દ્વારકા 2 કિલોમીટર છે કરાવી દેવી ત્યાં છે દ્વારકા દેખાણું ભાઈ દ્વારકા ગોલ ગોલ ભાઈ દ્વારકાધીશ દર્શન કરાવી દેવી જો ભાઈ મંદિર દેખાવા મળ્યું છે દ્વારકાધીશ નું તો બોલો જય દ્વારકાધીશ જો હા દ્વારકાધીશ દ્વારકાનો ગેટ આવી ચૂક્યો છે ભાઈ જોવો દ્વારકાનો ગેટ આવી ચૂક્યો છે આપણે અંદર પ્રવેશ કરી લીધું છે વરસાદ ભાઈ દ્વારકામાં છે ભાઈ બહુ જો પાણી ભરાઈ ગયા છે હા આખો ટેમ્પો ભર્યો છે ભાઈ જો આખો બિચારો કેટલો બી ગયો તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે આવી ગયા છે અખિલ બ્રહ્માંડનો નાથ તો બોલો જય દ્વારકાધીશ તો મિત્રો આ છે દ્વારકાનું ગોમતી ઘાટ જુઓ ભાઈ જો તો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ જુઓ તમે ગોમતી ઘાટ જુઓ તમે ખાલી ભાઈ માછલી બતલી જોરદાર છે આવો પ્રયત્ન કોઈએ કરવો નહીં તો રાતના વાગી ગયા છે 12:30 આપણે હજી જો દ્વારકામાં રખડવી છે ભાઈ આ બધા ફોટા પાડીને ધરાણા છે આ ભાઈએ તો નથી પડ્યા આજે ભાઈ આ બધા ફોટા પાડીને ધરાણા છે રાતના 12 વાગી ગયા છે હજી જો રખડે છે બધા આપણે રખડવી છે યાર ભાઈ તો રાતના 12:30 વાગે તમને દ્વારકાધીશના મંદિરના જો દર્શન કરાવી દેવી જોવો મિત્રો આ છે મંદિર રાતના 12:30 વાગ્યા છે આપણે દ્વારકાધીશના દર્શન કરવી છે રાત હવે અહીંયા રોકાવાનું છે પછી આપણે સવારે એવાના અહીંયા પાછા દર્શન કરવા આવશું દ્વારકાધીશના જય દ્વારકાધીશ જય માતાજી નેક્સ્ટ વ્લોગમાં મળો